સ્ટાર્ટિંગમાં જ પહેલો એક્સિડન્ટ જોવા મળી ગયો. આગળ જતા જ બીજું મળી ગયું જોવા એક્સિડન્ટ. ત્યાંથી થોડાક આગળ નીકળ્યા હતા ત્રીજું એક્સિડન્ટ જોવા મળી ગયું. જય દ્વારકાધીશ, જય શ્રી રામ. સ્વાગત છે તમારું બધાયનું મારા નવા વ્લોગમાં. આ બધા મિત્રો છે ને અમે બધા જઈ રહ્યા છે વગદાણા ફરવા માટે. ભગોડા બસ અમારા વિડીયોમાં બન્યા બગદાણા હો જવાના છો. બન્યા રહેજો વ્લોગમાં, મળીએ આગળ. આપણે તો મિત્રો એક્સિડન્ટ થયું છે એટલે ટાઈમથી ગાડી આપવી, નિરાતે આપવી. જો મિત્રો આવા એક્સિડન્ટ થતા રહે અવારનવાર, તો ગાડી આંખવામાં ધ્યાન રાખવી. એટલે વાહન આંખવામાં ધ્યાન રાખવી. જો આગળ નીકળતા જ બીજું જોવા મળી ગયું. બસ હાવ કન્ટિન્યુ આગળ જતા હું થાય કાંઈ ખબર જો સા પાણીનો ટાઈમ થઈ ગયો. પીલે અહીંથી હવે સા પીવન સા. જો આનો નખરાવ જો. मैं सामने वाले को कॉल कर रहा हूं. हां तो बोल लगा आप पढ़ो भाई, भाग पढ़ो ऐसे कंप्यूटर बोर्ड तो ये बात चॉकलेट छोड़ी ली तो हां थोड़ा या बाहर का आम बांध लेते हो तो मत चला सीधे एक चलो सा पी ले પછી તો 100 માં કપમાં ચા પીધો. તો ગમે ત્યારે આવો અમાર રાહુલ ભાઈ દાચ્યો તો હોય ને હોય જ થી. હાલો કોદી મુકની ભાઈ લો સર સા એપલ વાળી હો. કેટલાની છે ખબર છે? લાખ રૂપિયાની છે. રહેવા જો અમારે નથી પીવી તો દેવી નથી. આનું ભેગું થાય ભાઈ. ચા પાણી પી લીધું, નીકળીએ આગળ. તમે અમારા વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો અને આદાના બધા કરતા આવનો બેસ્ટ બનવાનો છે. એટલા માટે છે ને તમે વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. અમારી ચેનલમાં નવા હોય તો બસ વિડીયોમાં તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો. હાલો આગળ મળીએ. આહા આ છે પ્રકૃતિનો નજારો. કેમ બાકી એમાંય વરસાદ આવી ગયો.
મિત્રો બગદાણા પહોંચી ગયા અમે. વરસાદ ચાલુ હતો આપણે રહ્યો વરસાદ, બધા પલરી ગયા. ગાડીઓ મેં કે ગાડીઓ જો બગદાણાની ટ્રાફિક. બોલો બાપા સીતારામ. બગદાણા આવીને પેલું કામ આ. કેમ બેસો ભાઈ? હાલો હવે બોટ મેગી દઈ. હા બધા પલરી ગયા હતા, તડકો નીકળ્યો તો તડકામાં હુકાય. કાળ હું નજારો આવે. લ્યો કરી લ્યો બાપાના દર્શન. કઈ બોલવા માંગો છો ભાઈ ધોનીભાઈ? લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, કમેન્ટમાં બાપા સીતારામ કરી દો. ઠીક. અમે 12 ગણા જેવા બે પાય આઈફોન છે, અમને એક ફોટો નથી પાડી દે. શું કરવું? એ ભાઈ એ ભાઈ આન ફોટો પાડજો ને ભાઈ. આઈફોન છે તો ફોટો નથી પાડી દેતા એમ કહે છે. લે રાજી હાલ પડી ગયો ને. આવો બગદાણા, મજા જ અલગ છે બગદાણા. આ બધા ફોટા બહુ પાડવા જોઈએ. ભૂખ લાગી તને? હાલો ખાવા, હાલો ખાવા. હાલો હાલો ભાઈ હાલો પ્રસાદ લેવા. હાલો હાલો પ્રસાદ લેવા. બધે હવે બધા થઈ ગયા ભૂખા, સાહી છે પ્રસાદી લેવા ભોજનશાળામાં. હાલો પ્રસાદી લેવા. આ છે બગદાણાનું ભોજનાલય. ચાલો મિત્રો તમે પણ પ્રસાદી લેવા આવો બગદાણામાં. બધા મિત્રો બેસી ગયા છે. મિત્રો અત્યારે છે ને આપણે બગદાણાની ભોજનાલયમાં આવી ગયા છે જમવા માટે. અને આ તો જમવાનું ન તો આને પ્રસાદ કહેવાય. થોડીક લો ને તો એ જાદી થાય, કેમ કે કારણ કે બાપાની પ્રસાદ છે. હા શું હો બસ જો વાટે છે, હમણાં આવશે ડીશ અને પછી બધું આપશે અને પછી લેવું પ્રસાદી.
પ્રસાદી આવી ગઈ છે, હાલો પ્રસાદી લઈ લે હવે. બોલીએ બાપા સીતારામની જય. હાલો હવે બગદાણાને કહી દઈએ ટાટા અને હવે નીકળીએ ભગોડા માટે. ટાટા. ચાલો મિત્રો હવે નીકળીએ ભગોડા માટે. ભગોડા પગી જશે. ફાઇનલી મિત્રો ભગોડા પોગી ગયા અમે. આવડા અહીંયા કપડા બદલાવા આવ્યા. અહીંયા આ બે વારા ફરતી ત્યાંથી અહીંયા સુધી પૂગ્યા. કેટલાય કપડા બદલાવી નાખ્યા. જો જો આ બધાય જો આમાં થોડોક વધારે ધોળો દેખાય છે છોકરો. આ તો હાવ ખહુર લાગે છે. આ બાકી બેગીમાં તો દર્શન કરી લો માતાજીને. હાલો ભગોડાની ચા પીવા. ભગોડાની પ્રસાદ લેવા ભાઈ. હાલો ચા પી લે. હા હા ફોટા પડે આવડા બધા. દર્શન નીકળીએ ઘર તરફ. હવે રાહુલભાઈ ને અલવિદા કરી દઈ. હાલો આવજો. રાહુલભાઈ જાય છે અહીંથી અલગ. બસ હાલો ભાઈ. હવે આપણે અહીંથી વ્લોગ માંથી દેખાતા બંધ. અલવિદા. મિસ યુ બાય. અલવિદા. તો આપણો વ્લોગ તમને વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને એક મસ્ત મજાનો કમેન્ટ કરી નાખજો. મળી આવે નેક્સ્ટ વ્લોગમાં. તો એ આપણા મિત્રો શું કહેવા માંગે છે
બોલો ભાઈ. આ બ્લોગ અમારો કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય માતા, જય માતા, જય મા મંગલ. હાલો તો મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ. ઘરે